અરવલ્લી એલસીબી પીઆઈ અને એમની ટીમ રૂટીન વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એમને ગાજણ પાસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અમુક બાઇકો શંકાસ્પદ મળેલી. જે બાઇક ચાલક હતા એમની વધારે ડિટેલમાં પૂછપરછ કરતાં એમની પાસે કોઈ પેપર્સ ના હતા. વધારે શંકા જતાં જે તે સમયે સ્થળ ઉપર ગજવીર ચૌહાણ, હર્ષ, મહાવીર અને ખુશપાલ એમ 4 આરોપી પકડાયેલા. અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં આ 4 આરોપી પાસેથી 4 બાઇક ઉપરાંત બીજી 4 બાઇક જે એમણે અગાઉ અન્ય જગ્યાએ વેચી દીધેલી ચોરીની, આ બધી કુલ 8 બાઇકો કબજે કરી છે. આ બધી જ બાઇકો આ બધા જ આરોપીઓ જે છે એ અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક જેઆઈડીસીમાં કઠવાડા ઓઢવમાં નોકરી કરે છે. મૂળ બધા જ રહેવાસી રાજસ્થાનના છે. અને બધી જ બાઇકો એમની પાસે જે મળી છે એ ચોરીની હતી અને એ પહેલાં એમણે અગાઉ ચોરી કરીને 4 બાઇકો વેચી પણ દીધેલી. આ બધા જ બાઇકો 8 બાઇકોના ગુના અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વસ્ત્રાપુર, રાણીપ વગેરે પોલીસ સ્ટેશનોમાં ગુના પણ દાખલ થયેલા છે. અને આ રીતે અમદાવાદથી બાઇક ચોરી કરી અને રાજસ્થાનમાં વહેંચતી એક ગેંગ એલસીબી અરવલ્લીની ટીમે પકડી પાડી છે. મોડસ ઓપરેન્ડી શું હતી? કઈ રીતે બાઇક ચોરતા હતા? સિમ્પલ બાઇક ચોરીમાં બહુ મોટી મોડસ ઓપરેન્ડી નથી હોતી. એ જે વિસ્તારમાં નોકરી કરે છે, કારણ કે અમદાવાદમાં જ આ બધા નોકરી કરતા હતા, જે વિસ્તારમાં નોકરી કરે છે ત્યાં એમને મોકો મળે ત્યારે બાઇક લઈ ડાયરેક્ટ કરીને નીકળી જવાનું અને સીધા રાજસ્થાનમાં સાવ ઓછા ભાવે વેચી દેવાનું. એક જ પ્રકારની કોઈ બાઇકો જેવું છે સામે આવ્યું છે, આ કારણ શું હોય છે? કારણ એ અમુક બાઇકોની ડિમાન્ડ જે છે એ જ્યાં એમનું ઘર છે અથવા જ્યાં એમનું માર્કેટ છે ત્યાં અમુક બાઇકોની ડિમાન્ડ વધારે હોય, એને કારણે થઈને એ એક જ પ્રકારની બાઇકો, કારણ કે એ તરત એમને વેચાઈ જાય, એ જ એકમાત્ર કારણ છે.